ઘરમાં વસ્તુઓની ગોઠવણ માત્ર સજાવટ માટે જ નહીં, પરંતુ શાસ્ત્રો અનુસાર કરવી પણ એટલી જ જરૂરી છે. આજે મહિલા દિવસનો પર્વ છે અને મહિલાઓ દ્વારા જ ઘરમાં અલગ અલગ વસ્તુની ગોઠવણી કરવામાં આવતી હોય છે. તો આજની ખાસ વાતમાં જાણીશું કે કઈ દિશામાં કઈ વસ્તુની કરવી ગોઠવણી, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. ઓમ જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તે તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે કઈ દિશામાં કોનો વાસ. ઘરમાં દિશા પ્રમાણે ગોઠવણી કઈ રીતે કરવી. જોકે આ બધું ઘરનું કામકાજની વાત આવે ને ત્યારે બહેનોનું સૌથી મહત્ત્વનો ભાગ હોય છે. અને આમ જોવા જાય તો આજનો જે દિવસ જે છે ખાસ કરીને બહેનોનું હોય છે. બહેનો માટે એવું કહેવાય છે કે ઘરની સંપૂર્ણ જવાબદારી બહેનોની હોય છે, જેને ગૃહિણી કહેવામાં આવે છે. અને ઘરની અંદર કઈ વસ્તુ ક્યાં મૂકવી, કઈ રીતે મૂકવી, એ બધી જ જાણકારી પણ ઘરમાં આપણને હોવી જોઈએ. અને હું હંમેશા જ્યારે વાત કરીશ ત્યારે શાસ્ત્ર પ્રમાણસરની વાત કરીશ. ઘણા બહેનોનો ફોન આવતો કે શાસ્ત્રીજી, મારા પિતૃના ફોટા છે, મારે કઈ દિશામાં લગાવવા, મારે ઘડિયાળ કઈ દિશામાં લગાવી, મારા ભગવાનનો ફોટો છે કઈ દિશામાં લગાવવો, ઘરમાં પોતાનો ફોટો ક્યાં લગાવવો, બાળકોનો ફોટો કઈ બાજુ લગાડવો, આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. અને આજે એ તમામ પ્રશ્નોના જવાબ આજના મારા વિડીયોમાં તમને ખબર પડી જશે. તો શાસ્ત્રમાં લખ્યું પુરતઃ સર્વદેવાશ્ચ, પુરતઃ સર્વદેવાશ્ચ, પશ્ચિમે ચ માનવા, ઉત્તરે ઋષિતીર્થાની, દક્ષિણે પિતરસ્તથા. આ શ્લોકની અંદર ચારે ચાર દિશાનું આવી ગયું. પુરતઃ દેવતાશ્ચ, પુરતઃ સર્વદેવાશ્ચ, પૂર્વ દિશા જે છે એ સમસ્ત દેવી દેવતાઓની દિશા એટલે પૂર્વ દિશા કહેવામાં આવે છે. પશ્ચિમે માનવાશ્ચૈવ, હવે આથમણી દિશા જે છે જે મનુષ્યની ગણવામાં આવે છે. ઉત્તરે ઋષિ તીર્થાની, ઉત્તર દિશા જે છે ખાસ કરીને ઋષિની દિશા અને મહાલક્ષ્મીની દિશા ગણવામાં આવે છે. દક્ષિણે પિતરસ્તથા, અને રહી વાત દક્ષિણ દિશા જે છે એ પિતૃઓની ગણવામાં આવે છે, પૂર્વજોની ગણવામાં આવે છે. તો હવે અહીંયા તમારે જો કોઈ ભગવાનનો ફોટો લગાડવો હોય તો તમે બને ત્યાં સુધી દેવી દેવતાઓના જ્યારે ફોટા લગાડવાના હોય તો એ પૂર્વ દિશામાં જ લગાડવો. ચાહે ભગવાનનું મંદિર હોય કે ભગવાનનો ફોટો હોય, પણ એને કઈ દિશામાં લગાડવું? પૂર્વ દિશામાં. મંદિર પણ પૂર્વ દિશામાં રાખવું કે મંદિરની પાછળ પૂર્વ દિશા આવે એટલે કે ઉગમણી દિશા આવે એ રીતે મંદિર હોવું જોઈએ. તમારા ઘરનું અને ગામનું મંદિરના બંને નિયમ અલગ છે. ગામનું મંદિર હોય ને ઘણી વખત એ સૂર્યના કિરણો મંદિરમાં આવે એ રીતે, એટલે આથમણી દિશામાં મંદિર હોય અને સૂર્યના કિરણો સીધા એમાં આવે એ રીતે રાખવામાં આવતું. પરંતુ તમારા ઘરની જ્યારે વાત આવે છે, પ્રાકાર વાસ્તુની વાત આવે છે, તો ઘરનો નિયમ અલગ લાગે છે. ઘરની અંદર એવું લખ્યું છે કે મંદિરની પાછળ પૂર્વ દિશા આવતી હોય એ સૌથી બેસ્ટ ગણવામાં આવે છે. એટલે ભગવાનનું મંદિર હોય અથવા ભગવાનના ફોટા હોય તો પૂર્વ દિશામાં રાખવા જોઈએ. ચલો કોઈ કારણોસર એ જગ્યામાં સેટ નથી થતું તો બીજો રસ્તો એવો બતાવ્યો કે ભગવાનના ફોટા અથવા મંદિર જો પૂર્વ દિશામાં તમને લગાવી ના શકતા હોય તો તમે એને ઉત્તર દિશા બાજુ મૂકી શકો. કેમ કે ઉત્તર ઋષિમુનિઓની દિશા છે, ઉત્તર કુબેરની દિશા છે અને ઉત્તર દિશા મહાલક્ષ્મીની દિશા છે. તો આ બીજા નંબરની દિશામાં તમે ભગવાનનો ફોટો અથવા ભગવાનનું મંદિર રાખી શકાય. હવે આનાથી એક આગળ વાત કરું છું. કદાચ કોઈ ઘરમાં યજ્ઞ યાગાદિ, કોઈ હવન, કોઈ પૂજા પાઠ કદાચ કરવાનું થાય અથવા કોઈ જગ્યા ઉપર બારે કોઈ માતાજીનો યજ્ઞ હોય કે મોટો પ્રતિષ્ઠા યજ્ઞ હોય, ત્યાં પણ બેસવાની એક દિશા નક્કી કરવામાં આવી છે.
એ જગ્યામાં કદાચ તમે ગયા હોય તો ત્યારે પણ કઈ દિશામાં મોઢું રાખીને પૂજા કરવી? શાસ્ત્ર કહે છે જો દક્ષિણમાં મોઢું રાખીને તમે પૂજા કરો છો તો તમારી પૂજા નિષ્ફલમ ભવેત, પૂજા નિષ્ફળ બને છે. તમારે મુખ એક જ બાજુ રાખવું, ખાસ પૂર્વ દિશા. એ સેટ ના થાય તો ઉત્તર દિશા, આ બંને દિશા રાખી શકાય. પૂર્વ અને ઉત્તર દેવતાઓની દિશા ગણવામાં આવે છે, જેથી પૂજન કરનાર વ્યક્તિએ પૂજા જ્યારે કરતા હોય ત્યારે ઉત્તર અથવા પૂર્વ દિશામાં મોઢું રાખીને પૂજા કરવી જોઈએ. હા, એક ત્રીજો ખૂણો જે છે, જે પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેનો જે ખૂણો છે જેને ઈશાન કહેવામાં આવે છે, ઈશાનેશ્વરાય નમઃ. તો શક્ય હોય તો તમારા ઘરનું જો મંદિર તમે રાખવા માંગતા હોય તો ઈશાન ખૂણામાં રાખો છો, એ નંબર 1. બીજા નંબરે ઈશાન ખૂણો સેટ નથી થતો તો પૂર્વ દિશા, એ સેટ ના થાય તો ઉત્તર દિશા. આ 3 જગ્યાના તમને ઓપ્શન મળે છે. હવે પૂર્વજોના ફોટાની વાત આવે કે ભાઈ પિતૃઓ બેસાડવા છે. ઘણા લોકો પિતૃને પોતાના ઘરમાં નારિયેલમાં પિતૃનો વાસ કરીને પિતૃને બેસાડતા હોય, અથવા ઘણા લોકો પોતાના પૂર્વજોના ફોટા લગાડવાની વાત કરતા હોય. તો પિતૃઓના ફોટા કઈ દિશામાં લગાડાય? તો એનું શાસ્ત્ર પ્રમાણિત છે. દક્ષિણે પિતરસ, તથા દક્ષિણ દિશામાં એમના ફોટા મૂકો, અથવા તમારે બેસાડવાના હોય તો દક્ષિણ દિશા બાજુ એમને તમે બેસાડી શકો. ઘણા લોકો જોડે જોડે એક પ્રશ્ન કરે, શાસ્ત્રીજી અમારે ઘડિયાળ લગાવી છે તો ઘડિયાળ ક્યાં લગાવી? તો ઘડિયાળ પણ તમને કહી દઉં, પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં જ લગાવી. પણ દક્ષિણમાં ઘડિયાળ લગાવવાથી માણસનો સમય પણ ખરાબ આવે છે. દક્ષિણ છે ને યમની દિશા છે, કાળ કહેવાય, અને કાળ એને સમય પણ કહેવાય, સમય ચક્ર. દક્ષિણમાં ઘડિયાળ લગાવવાથી સમય તમારો ખરાબ ચાલુ થાય છે. એટલે ઘડિયાળ લગાવવાની પણ એક દિશા નક્કી હોવી જોઈએ. હવે ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી મારે મારા બાબાનો ફોટો લગાવવો છે, અમારા પતિ પત્નીનો બંનેનો ફોટો લગાવવો છે, બાપુજી જે છે એ ઘરની અંદર હયાત છે, મતલબ જીવિત છે, તો એમનો જોડે ફોટો લગાવવો છે તો ક્યાં લગાવવો જોઈએ? આવા બધા જ્યારે પ્રશ્ન આવે, હવે જે લોકો જીવિત છે ને એના ફોટાની વાત કરે તો શું આનો જવાબ શાસ્ત્રમાં છે? હા. જો તમારા ઘર કદાચ મોટું ઘર હોય તો એની અંદર એક મોટો રૂમ હોય જેને હોલ કહીએ, બેઠક રૂમ. તો પરિવારમાં જેટલા સભ્ય હોય, તમામ લોકો જે જીવિત છે તે તમામ લોકોનો એક મોટી સાઇઝનો ફોટો તમારા મેન હોલમાં હોવો જોઈએ, અને એ દિશા પશ્ચિમ હોવી જોઈએ. પશ્ચિમ એટલે કે જે દિશામાં સૂર્ય અસ્ત થાય છે તે દિશામાં એ ફોટો લગાવો, કેમ કે પશ્ચિમે માનવસ્યૈવ, પશ્ચિમ દિશા મનુષ્યની છે. એટલે આપણો અધિકાર પશ્ચિમ દિવાલનો છે, તો પશ્ચિમની દિવાલ જે હોય, જે ફોટાની પાછળ પશ્ચિમ દિશા આવે તે જગ્યા ઉપર મુખ્ય હોલમાં બધાનો ફોટો લગાવો. હવે કદાચ કોઈ વ્યક્તિનું ઘર કદાચ એનાથી વિશેષ મોટું હોય, જેમાં બાળકોના અલગ રૂમ હોય, એના માતા પિતા હોય ને એમનો રૂમ હોય, તો એમના માતા પિતાનો જે રૂમ છે એની અંદર મા બાપનો જે જીવિત હોય એમના જ ફોટા મૂકવા. બાળકોનો જે પ્રાઇવેટ રૂમ હોય એમાં બાળકોએ પોતાના પ્રાઇવેટ એમના જ ફોટા લગાવવા. અને રહી વાત, પણ દિશા બધાની પશ્ચિમ હોવી જોઈએ. અને રહી વાત કે પતિ પત્ની હોય, એમનો જે બેડરૂમ હોય, માસ્ટર બેડ હોય, તો પતિ પત્નીએ પણ પોતાના ફોટા લગાવવાની ઈચ્છા હોય તો એ ક્યાં લગાવવા? તો કે આથમણી દિવાલે અને પોતાના માસ્ટર બેડમાં. દરેક વ્યક્તિએ પોતાના ફોટા પોતપોતાના રૂમમાં લગાવવા, અને મેન હોલની અંદર બધાના એક ભેગા કરી અને મેન હોલમાં પશ્ચિમની દિવાલે ફોટો લગાવવો. આ વાસ્તુનો નિયમ છે, શાસ્ત્ર પ્રમાણિત. પણ હું શાસ્ત્રની વાત કરીશ, પિતૃની વાત કરીશ, પણ જે વાત કરીશ એ પ્રમાણિત સરની વાત કરીશ. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં મેં તમારા ફોટા લગાવવાના કે ભગવાનના મંદિર લગાવવાનું અથવા ઘડિયાળ લગાવવાના જે પ્રશ્નો હતા તે તમામ પ્રશ્નોનો સચોટ અને શ્રેષ્ઠ અને સરળ ભાષામાં તમને સમજણ પડે તે રીતે આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં મેં જાણકારી આપી છે. ને આગળ હું પ્રફુલ્લ પંડ્યા તમને આના કરતાં એક વિશેષ જાણકારી આગળના એપિસોડમાં પણ હું તમને આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.